રામાયણ એક એક પોઈન્ટ શીખવાડે. જ્યારે નાવમાં બેસવાનું હતું ને તો સીતાજીને રામે પહેલાં બેસાડ્યા, પછી પોતે બેઠા. આપણે બી આજે કહેવાય ને કે ક્યાંય પણ જવું હોય તો પત્ની પહેલાં પછી પતિ. ગાડીમાં બેસવું હોય, ટ્રેનમાં બેસવું હોય, રામાયણ એક એક ચીજ શીખવાડે. પહેલાં પત્નીને બેસાડવા, પછી પાયે બેસવું. એક રેલવે સ્ટેશનમાં એક બાપા રામાયણ વાંચતા હતા. તેમાં એક જુવાનીઓ આવ્યો. જુવાનીઓ આવીને કે બાપા શું વાંચો છો? તો કે રામાયણ. તો કે ભાઈ બધા આઉટડેટેડ શાસ્ત્રો કહેવાય, ન્યૂ મેગેઝિન વાંચો નહીં. કે બાપા કે ભાઈ મને રસ પડે છે એટલે હું વાંચું, તું તને જે ગમતું હોય તું વાંચ. એમ બે વાતચીત કરતા એમાં ટ્રેન આવીને બે જણા ટ્રેનમાં બેસી ગયા અને ટ્રેન ઉપડી ગઈ. થોડીક સ્ટેશન બહાર ગઈ ત્યાં ઓલો જુવાનીઓ બોલ્યો કે બાપા હા મારી એક વસ્તુ સ્ટેશને પડી રહી. હું કે તો કે મારી પત્ની ત્યાં પડી રહી. હું એને બાકડે બેહાડીને આવ્યો હતો ને મેં કીધું તો હમણાં હું તને બોલાવું, ટ્રેન આવે હતી, બોલાવવાનું રહી ગયું. બાપા કે નકરા ન્યૂ મેગેઝિન વાંચ્યા, કોક દીક રામાયણ વાંચી હોત ને તો એટલી ખબર પડત કે પેલા પત્નીને બેહાડાય ને પછી આપણે બેહાય. કે રામજી કે જ્યારે જાતા હતા ને ગંગા નદી પાર કરવા તો પેલા નાવમાં સીતાજીને બેહાડ્યા હતા, પછી બેઠા હતા. અને પછી નાવ પાર કર્યા, પછી ગંગા પાર કર્યા, લક્ષ્મણ આગળ ચાલે અને વચમાં સીતાજી અને પાછળ રામ ચાલે છે. અને આગળ ચાલતા ચાલતા પ્રયાગ ક્ષેત્રમાં આવ્યા, ભરદ્વાજ મુનિના આશ્રમમાં. ભરદ્વાજ મુનિએ ત્યાંથી ચિત્રકૂટમાં રહેવાનું સ્થાન બતાવ્યું છે. ભરદ્વાજ કહેશે કે મારા આશ્રમમાં રહ્યો તમે 14 વર્ષ. રામ કહેશે કે અહીંયા નજીક અયોધ્યા લોકો મળવા આવ્યા કરે, માટે અમને બીજું કોઈ સ્થાન બતાવો. ચિત્રકૂટનું સ્થાન બતાવ્યું. રામ લક્ષ્મણ જાનકી ચિત્રકૂટમાં આવ્યા. સરસ મજાની એક પર્ણકુટી બનાવી લક્ષ્મણે, વાસ્તુ શાંતિ કરી અને કુટીરમાં પ્રવેશ કર્યો છે, એવું રામાયણમાં લખ્યું છે. એક વાત મારે આમાંથી કહેવું કે આપણા હિન્દુસ્તાનમાં બધી જ પ્રકારના શાસ્ત્રો છે. વાસ્તુશાસ્ત્ર પણ એક શાસ્ત્ર છે, જ્યોતિષશાસ્ત્ર પણ એક શાસ્ત્ર છે. અને બધાની અમુક અમુક ભૂમિકાઓ હોય છે જીવનમાં. મકાન બનાવવાનું હોય તો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બનાવવું એ બહુ જરૂરી હોય છે. એના બી અમુક પોઈન્ટો હોય છે. ગ્રહોની જે ગતિઓ હોય, ગ્રહોના આધારે પણ જીવનમાં ઘણા બધા પ્રભાવો પડતા હોય. વ્યક્તિના જીવનમાં અને આખી દુનિયાના જીવનમાં પણ પ્રભાવો પડતા હોય. હરેકના એક એક ભૂમિકાઓ તો હોય જ છે. એટલે વાસ્તુશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, આ બધા શાસ્ત્રો આપણી હિન્દુસ્તાની સંસ્કૃતિમાં આવ્યા. પણ પછી ધંધો હરખો ન હાલતો હોય તો પછી તમે ઘર બદલો તો એ પાછું બરાબર ન કહેવાય. ઘણા શું છે કે ધંધો હરખો ન હાલે ને તો ઘરે કે તમારું ઘર બરાબર નથી એટલે ધંધો બરાબર નથી હાલતો. રહોડાની જગ્યાએ લેટ્રિન બનાવે, લેટ્રિન જગ્યાએ રહોડું કરે ને, એવું બધું કરવાની જરૂર નહીં. શાસ્ત્રોના અમુક પોઈન્ટો છે કે જે મકાન વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બન્યું હોય તો એ મકાનમાં હવા, ઉજાસ, બધી ચીજો, આપણે એમ કહેવાય અગ્નિ ખૂણામાં રસોડું હોવું જોઈએ. એટલે તમારે અગ્નિ ખૂણો એટલે પૂર્વની દિશા જે સૂર્યોદય થાય અને દક્ષિણ દિશાની વચ્ચેનો ખૂણો, ત્યાં રસોડું હોય. એટલે સવારમાં તમારી બારી દરવાજા ખોલો એટલે સીધો સૂર્યપ્રકાશ તમારા રસોડામાં પડે. આખી રાત્રિ કોઈ પણ બેક્ટેરિયા કે વાયરસ થયા હોય તો સૂર્યપ્રકાશમાં બધા નાશ થાય અને તમારું રસોડું ચોખ્ખું રહે, હવા ઉજાસનું બી સારું રહે. બરાબર? એટલે અને એ બી દેશ પ્રમાણે હોય. આપણે ઉનાળુ પવન આમથી આમ આવતો હોય પશ્ચિમ દિશામાંથી, તો આ બાજુથી આવે, ઓલી બાજુ વયો જાય, રસોડું ક્લીન રહે. ઈશાન ખૂણામાં ઈશ્વરનું મંદિર હોવું જોઈએ. એ બી પૂર્વ અને ઉત્તરનો ખૂણો ઈશાન ખૂણો ત્યાં હોય. સવારમાં તમે ઈશ્વરની પૂજા કરવા બેસો, સૂર્યપ્રકાશ તમારા રસોડામાં આવે, તમારા મંદિરિયામાં આવે, તમારા શરીર ઉપર પડે, વિટામિન ડી મળે અને ભગવાનની પૂજા પણ થાય. બહુ સાયન્ટિફિકલી વાસ્તુશાસ્ત્ર બનેલું હતું. હવે આપણે ગાળા ટાઈપમાં જ રહેવાનું હોય તો એમાં જ પછી ઈશાન ખૂણો, અગ્નિ ખૂણો શું કરે ભાઈ? બરાબર? કાંઈ રીતના ફ્લેટમાં રહેવાનું હોય, ત્યાં હવે ઈશાન ખૂણો, અગ્નિ ખૂણો ક્યાં ગોતવા જાવ? જ્યાં બનતું હોય ત્યાં જ બનાવવું પડે. પણ લોકો પછી આ શાસ્ત્રોનો દુરુપયોગ કરી લોકોને ડરાવવા, લોકોને ભરમાવવા, રૂપિયા પડાવવા ઉપયોગ મળે કરવા, તો એનો એ મિસયુઝ કહેવાય.
હા, બાકી વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બધું થાય એ બહુ સારું, જ્યોતિષશાસ્ત્રનું બી એક ભૂમિકા છે, પણ એનો મિસયુઝ ન થાય એટલું લોકોએ ધ્યાન રાખવું જોઈએ. લક્ષ્મણે પણ વાસ્તુ શાંતિ કરી કુટીરમાં પ્રવેશ કર્યો. આ બાજુ સુમંત્ર પોતે અયોધ્યા પાછા આવ્યા છે. રાત્રે પ્રવેશ કર્યો છે સુમંત્રએ. દશરથ રાજા પાસે ગયા છે મોઢું ઢાંકીને, કોઈને ખબર ન પડે કે સુમંત્ર પાછા આવ્યા. દશરથ રાજા પાસે જઈને કહે છે કે હું જ્યારે પાછો આવતો તો રામને વળાવી, આ રથના ઘોડાય પાછું આવવા ઈચ્છતા નહોતા. કે મેં બહુ આજ્ઞા પણ રથના ઘોડાય પાછું આવવા ઈચ્છતા નહોતા, એને રામ સાથે જ આવતું. એ વાત સાંભળીને દશરથ ઢીલા પડી ગયા કે મેં આ શું કર્યું? મેં મંત્રીઓ સાથે સલાહ સૂચન લીધા વિના એક નારીને આધીન થઈ, પત્નીને આધીન થઈ મેં વચન દઈ દીધા, અને આજ મેં આખા મારા રાજ્યને દુઃખી કર્યું. એ સમય કૌશલ્યા એટલું કીધું કે મારા નાના પુત્રોને, પુત્ર વધુઓને નાની ઉંમરના જે મહેલમાં રહેનારાને તમે વનમાં મોકલ્યા, તમને કઈ વિચાર ન આવ્યો? એક કૈકેયીને રાજી કરવા તમે મારા દીકરાને વનવાસ દઈ દીધો. દશરથ રાજા કહે છે કે હું બે હાથ જોડું છું દેવી, મારી ઈચ્છા તો નહોતી રામને વનવાસ દેવાની, પણ હું શું કરું? કૌશલ્યા કહે છે કે હું જાણું છું કે તમે સત્યવાદી છો, પણ ચિંતામાં શોકમાં ન બોલવું હોય ને તોય બોલાઈ જાય છે. ચિંતા અને શોક વસ્તુ એવી છે, શોકો નાશયતે ધૈર્યમ, શોકો નાશયતે શ્રુતમ, શોકો નાશયતે સર્વમ, નાસ્તિ શોક સમો રિપુઃ. શોક સમો રિપુઃ. ચિંતા અને શોક એ માણસની ધીરજતાનો નાશ કરી નાખે, માણસના જ્ઞાનનો નાશ કરી નાખે, માણસના સર્વસ્વનો નાશ કરે. શોક અને ચિંતા સમાન કોઈ શત્રુ નથી. અને એ વખતે કૌશલ્યા કહે છે કે આજ રામ વનમાં ગયા ને 5 દિવસ થયા, 5 વર્ષ જેવા ગયા છે. સારું પાત્ર વયો જાય ને ભાઈ, તેથી એની કિંમત સમજાય. મારું આવું પાત્ર વયો ગયું. એક વાત ખાલી આમાંથી કરીશ કે ભગવાને જો દયા કરી આપણને પરિવારમાં જીવનમાં કોઈ સુપાત્ર આપ્યું હોય ને, જીવતા એની કિંમત કરી લેવી. એ વયું જશે ને પછી ખબર પડશે, એના વિના અંધારા થઈ જાય. અમુક સુપાત્રો ભાગ્યશાળીને મળતા હોય. કૌશલ્યા કહે છે કે આજ 5 દિવસ 5 વર્ષ એવા ગયા. 6થા દિવસની મધ્યરાત્રિ હતી. કૌશલ્યાને રામ દશરથ બે બેઠા છે, અને દશરથ એક કહાની સંભળાવે જે વાલ્મીકી રામાયણમાં લખાણી. દશરથ કે કૌશલ્યા, આજ હું દુઃખી છું, તું દુઃખી છો, આખી અયોધ્યા દુઃખી છે. એનું કારણ મેં કરેલું મારું પાપ છે.